વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ શહેરના ચારેય ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની હાલત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક જર્જરિત શાળાની તકનીકી ચકાસણી કરવામાં આવશે. જ્યાં સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાશે, જ્યારે અત્યંત જર્જરિત શાળાઓને ડિમોલિશન કરીને આધુનિક સુવિધાઓ સાથે નવી શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. બેઠકમાં હાલ એક જ શાળામાં 2 થી 3 શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બનતા હોવાથી ઊભી થતી મુશ્કેલીઓનો પણ કાયમી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરની સરકારી શાળાઓ વધુ સુરક્ષિત, સુવિધાસભર અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ બને તે હેતુથી તંત્ર દ્વારા આગામી સમયમાં ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા. અને પહેલાં તો જાણવા માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને કયા લેવલ પર મેં કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમે આયોજન છે.